મંદિરના મધુર કલર સાથે સરોવરની ખડખડ ધારા સાથે ગગનમાં લાલ સોનેરી છટાઓ સાથે આવી છે સુગંધી ઉષા. આ ઉષા એક સંદેશ લઈ ધરા પર પસરી ગઈ. દૂર દેરાસરમાં મધુર કંઠનાદ સાથે જાણે ભગવાન બોલાવતા હોય એવું આ પ્રભાત લાગે છે. મન મયુર નાચી ઉઠ્યા. પ્રભુને નિહાળી મુખમાંથી શબ્દો સરી પડ્યા. દેરાસર આખું ઝગમગ ઝગમગ કરી રહ્યું છે. અને આ શું? આ મારા નવયુવાનો અને આ નવધારીયાની યુવતીઓને જોઈ ગર્વ થાય છે. જ્યાં ભૌતિકવાદના વાયડા વિંજાઈ ગયા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઘેરાઈ પોતાની સંસ્કૃતિ ભૂલી અંગ્રેજોના વિકૃત સંસ્કારોમાં ઘેરાઈ ન જતા મારા આ યુવતીઓ અને નવયુવાનો ગઈકાલે પાર્ટીમાંથી ન જતા આજે આ દિવાસરના દરબારમાં બેઠી કેવી સુંદર ભક્તિ ગાનમાં રંગાઈ રહ્યા છે. કેવી સુંદર ભક્તિ ગાનમાં રંગાઈ રહ્યા છે. દેરાસર દીવડાઓથી શોભી ઉઠ્યું છે. ઘીના દીવાઓથી મીઠી મીઠી સુગંધ, ધૂળ પ્રકારનો ઊંચે ઊંચે ઊઠી રહે ધૂળનો. હલ્દી મંદિરાના મીઠા સરગમ અને વચ્ચે ભગવંતનું દેરાસર. એવું લાગે છે કે જાણે દેવલોકથી દેવ વિમાન ઉતર્યું ન હોય. અને આ જોઈ મુખમાંથી શબ્દો સરી પડે છે. એવું સુંદર આપનું રીત શાસ્ત્ર, એવું સુંદર આપનો ધર્મ, એવું ગુણ આપના ધર્મનો મર્મ. ચરમ તીર્થંકર વીર પ્રભુના આપણ અનુયાયી, એવો સુંદર એમનો સંદેશ. અહિંસા પરમ ધર્મ, જીઓ ઓર જીને દો. આત્મવત સર્વભૂતેષુ. જેવો આપનો આત્મા તેવો જ બીજાનો. इंसान को पशुओं पर दया नहीं आती. रोते बिलखते पशुओं की ओर क्या तुम्हारी नजर नहीं जाती? अरे मानवता प्रेमी, क्रूरता नहीं, करुणा हमारी जीत हमारी पहचान. वीरता नहीं तलवारों में, नहीं वीरता युद्ध कौशल में, वीरता नहीं शारीरिक बल में, नहीं वीरता रण कौशल में. तो फिर कहाँ वीरता खून बहाने में? असली वीरता तो है मर्दे को बचाने में. असली वीरता तो है अहिंसा को अपनाने में. जीवन सर को प्यारा है, मरण ना किसी को भाता है. मृत्यु तो एक दिन सभी को आनी है, फिर भी मृत्यु का डर सताता है. त्योहारों के नाम पर न जाने कितने पशुओं के मुख पर मृत्यु का डर छा रहा है. मत भूल माना सभी जीवों की मेहंदी से हमारा हित नाता है. जिस महावीर दुर्ग में अहिंसा और करुणा का वास है, जिस वीर प्रभु के श्वास श्वास में दया और क्षमा का प्रवास, उसी महापुरुष के हम वंशज हैं. तुम्हारे पास जैसे वीर पुरुष हमारे ही तो पूर्वज हैं. तुम्हारी जगत में बड़ी क्रूरता और निर्दयता के आतंक से डरकर एक नया भारत बना. भारत की
આર્ય દેશ, કેવી સંસ્કૃતિ અને સુસંસ્કારોની શીતળ છાયા. અહિંસા પ્રધાન આપણો આ ભારત દેશ જીવદયા અને ધર્મને જનેતા માનતી હતી. પણ આજે વિકૃતિના વાયરા કેવા માળા મારી રહ્યા છે. હોટેલ, ક્લબ, રિસોર્ટ આજે ખચાખચ ભરાયેલા છે. જાણે આ રાત નવયુવાનો કો કે નાના મોટા માટે જલ્લોષભરી રાત લઈ આવી છે. આંખો કાપી એક થેલામાં ઊંધે મૂકે બાંધી જીવ નીકળે ત્યાં સુધી અમને હેરાન થવું પડે છે. જન્મતા જ ગરમ છરી વડે અમારી ચોચ અને પાંખો કાપી નાખી એક હેંગર પર અમને ઉલટા માથે ટાંગી પ્રથમ માથાને ઇલેક્ટ્રિક શોક આપે, પછી માથું અને પાંખો કપાવી જાય. જીવ હોય ત્યાં સુધી અમે ચીસો પાડીને છૂટવાના પ્રયત્નો કરીએ, પણ ત્યાં સુધી ચીસો પાડીને પણ બધું લોહી નીકળી ગયા પછી બરફ જેવા ઠંડા પાણીમાં અમને ડૂબોળી રાખે. કેટલી વેદના, કેટલી પીડા, કેટલી વ્યથા અમને સહન કરવી પડે છે. ત્યારે અમારું ચિકન બની માણસના પેટમાં જાય છે. અમારા આંખ સામે અમારા બચ્ચાઓને લઈ જાય મારી નાખે. બોલો બોલો માનવો, અમારી શું દશા. ના અમે કહી શકીએ, ના અમે બોલી શકીએ, ના રોઈ શકીએ. આ અહિંસક દેશના સિંહાસન પર હિંસાનો દાનવ બેસી ગયો છે. અબોલ જીવોની શાખામાં એકમાત્ર જૈન વિખ્યાત પ્રખ્યાત બની ગયો છે. જેને માત્ર જીવો પર પ્રેમ છે. આપણે આ સંસ્કાર વીર પ્રભુના વારસામાં સાથે મળ્યા છે અને આ વિરાસત આગળના આપણી પેઢીને આપી આ વીરનું શાસન આપણે ઉચ્ચતમ શિખરે પહોંચાડીએ. હો કેવો સુંદર મારો જીવશાસન, કેવો સુંદર મારો ધર્મ. જય હો, જય હો, જય હો મારા વીર પ્રભુની જય હો. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સૌને. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સૌને. સંપૂર્ણ અહિંસા આચરનારા નમન હો મારા મહાવીર પ્રભુને, નમન હો મારા મહાવીર પ્રભુને. ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, કૃષ્ણ કાળી કાળાસમાં ગાજે રે ગાજે, ગાજે રે ગાજે. जीवदया प्रतिपादक प्राण लोकनाथा देवाधिदेव 24वां तीर्थंकर त्रिशला माताना जाया सिद्धार्थना कुलराया महावीर स्वामी भगवान ने
जिनवर तारु शासन आ जगमा छे महान।